આપા વંદે માતરમ. લોકો કહે છે સ્ટીવ જોબ્સે એપલ કંપની બનાવી અને આઈફોન બનાવ્યો, પણ બહુ ઓછા લોકોને ખબર છે કે જો સ્ટીવ જોબ્સને જોની આઈવ ન મળ્યા હોત તો કદાચ આજે આપણે ઓળખીએ છીએ એ એપલ જ ન હોત. આ માત્ર સીઈઓ અને ડિઝાઇનરની સ્ટોરી નથી, આ છે એક મેન્ટર અને મેન્ટી, ગુરુ અને શિષ્ય વચ્ચેના એવા વિશ્વાસની કહાની જેણે આખી દુનિયા બદલી નાખી. વર્ષ 1997 એપલ કંપની બંધ થવાની હતી. કંપનીને અબજો ડોલરનું નુકસાન થઈ રહ્યું હતું, પ્રોડક્ટ્સ વેચાતી નહોતી અને એ જ સમયે 12 વર્ષ પછી સ્ટીવ જોબ્સ ફરી એપલમાં પાછા આવ્યા. પણ બીજી બાજુ એપલની ડિઝાઇન ટીમના હેડ જોની આઈવ કંપની છોડવાનું મન બનાવી ચૂક્યા હતા, કારણ તેને લાગતું હતું કે એપલ હવે સુંદર પ્રોડક્ટ્સ નહીં, ફક્ત નફો બનાવતી કંપની બની ગઈ છે. તેને પોતાની ડિઝાઇનને કોઈ સમજનાર નહોતું. પછી સ્ટીવ જોબ્સે એપલના ટોપ મેનેજમેન્ટની એક મીટિંગ બોલાવી. ત્યાં તેણે એક વાત કહી, આપણે ફક્ત પૈસા કમાવા માટે અહીં નથી, આપણે દુનિયાની શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ બનાવવા માટે અહીં છીએ. આ વિચાર જોની આઈવના મનમાં ઉતરી ગયો. વર્ષો પછી તેણે કહ્યું કે એ દિવસે મને સમજાઈ ગયું હતું કે એપલ હવે ફરીથી પ્રોડક્ટ્સને પ્રથમ સ્થાન આપશે. થોડા દિવસો પછી સ્ટીવ સીધા ડિઝાઇન સ્ટુડિયોમાં પહોંચ્યા. બાકીના ઘણા એક્ઝિક્યુટિવ્સની જેમ પ્રેઝન્ટેશન માંગ્યું નહીં, સ્પ્રેડશીટ કે એક્સેલ શીટ માંગી નહીં, તે ફક્ત ડિઝાઇન જોવા આવ્યા હતા. જોનીએ પોતાના મોડલ્સ બતાવ્યા, સ્ટીવે એક પછી એક પ્રોટોટાઇપ જોતા ગયા. બંને વચ્ચે કલાકો સુધી ચર્ચા ચાલી. પછી જોનીએ કહ્યું કે એ દિવસે સ્ટીવને વિશ્વાસ આવ્યો કે આપણે સાથે કંઈક અસાધારણ કરી શકીએ છીએ. એ પછી સ્ટીવે એક એવો નિર્ણય લીધો જે કોઈ સીઈઓ સહેલાઈથી નથી લેતા. તે બોલ્યા, જોની સીધો મને રિપોર્ટ કરશે, વચ્ચે કોઈ મેનેજરની, કોઈ પોલિટિક્સની, કોઈ અપ્રુવલની લાંબી સાંકળ નહીં, કારણ કે સ્ટીવને ટેલેન્ટ પર વિશ્વાસ હતો. વર્ષો પછી સ્ટીવ જોબ્સે પોતાની બાયોગ્રાફીમાં જોની વિશે કહ્યું, જો એપલમાં કોઈ મારો સ્પિરિચ્યુઅલ પાર્ટનર હોય તો એ જોની છે, અને આગળ ઉમેર્યું કે મારા સિવાયમાં એપલમાં સૌથી વધુ ઓપરેશનલ પાવર જો કોઈ પાસે હતો તો એ જોની પાસે હતો. વિચાર કરો, આપા વિશ્વની સૌથી મોટી કંપનીના ફાઉન્ડર પોતાના કરતા જુનિયર માણસ પર આટલો વિશ્વાસ મૂકે. પછી શરૂ થયો ઇતિહાસ. વર્ષ 1998 રંગબેરંગી આઈમેક. દુનિયાએ પહેલીવાર કમ્પ્યુટરને માત્ર મશીન તરીકે નહીં, એક સુંદર વસ્તુ તરીકે જોઈ. ત્યારબાદ આઈપોડ, પછી આઈફોન અને પછી આઈપેડ. દરેક પ્રોડક્ટ પાછળ એક વિઝન હતું સ્ટીવ જોબ્સનું, અને તેને આકાર આપતા હતા જોની. સ્ટીવે ડાયરેક્શન આપી, જોનીએ તેને ડિઝાઇનમાં ફેરવ્યું. એક વ્યક્તિ વિઝન લાવતા, બીજો તેને તે લોકોના હાથ સુધી પ્રોડક્ટના રૂપમાં પહોંચાડતા. 2011માં સ્ટીવ જોબ્સનું અવસાન થયું. આ ફક્ત સીઈઓ ગુમાવવાનો દિવસ નહોતો, જોનીએ પોતાના સૌથી નજીકના સાથી ગુમાવ્યા. વર્ષો પછી તેણે કહ્યું, મને તો સ્ટીવ મારા મિત્ર તરીકે યાદ આવે છે. આપા, ગુરુ હંમેશા ક્લાસરૂમમાં જ મળે એવું નથી. ક્યારેક તે ઓફિસમાં મળે છે, ક્યારેક લેબમાં મળે, ક્યારેક એક એવી વ્યક્તિ મળે છે જે તમારી અંદરની પ્રતિભા અને તમને પહેલા ઓળખી લે છે, અને પછી તમને પોતાના જેવી નકલ નહીં બનાવે, પણ તમારા પોતાના શ્રેષ્ઠ સ્વરૂપ સુધી પહોંચાડે. કદાચ એ જ સાચા મેન્ટર, કદાચ એ જ સાચા ગુરુ હોય છે. આપા, જય ગુરુદેવ, મહાદેવ, મહાદેવ.